હર્ષદભાઈ જવાહરભાઈ ગરબો ઉતારવા તે આવી જજો. બોલો માં કાળી માતનો જય. પ્રધાનજી બોલો મહારાજા ચારે કોણ ચોકી કરી દીધી છે ને? અરે હા મહારાજા ચોકી કરી દીધી છે. અંદર ચકલું પણ ના પાડવું જોઈએ. અરે મહારાજ ચકલું શું પણ ક્લિયર દોર મારી નહીં શકે. મારા પગે પડીને જતો રે તો તને જીવન દાન આપી દઈશ. हे बताई माताजी ने मुझे सपना दिया है कि तुम पहाड़ पर चढ़ाई कर तेरी जीत होगी. 100 बार मैं हार चुका हूं ना तो 70 बार मेरी जीत होगी. मुझे माता ने ऐसा बोला है. अरे 56 बार પણ તારું સપનું પૂરું નહીં થાય. सिक्का पड़े मुझे नामना सिक्का पड़े मुझे नामना रेडियो मैदान में થઈ જાય बताई તારા બાપ નું નામ રાખવા. અરે નમાલો થઈ જા હોશિયાર હોશિયાર.
जी बापू अब तो हमारी जीत हुई है ना? हाँ बापू हो गया मुझे बहुत खुश का दिन है। बहुत अच्छा दिन है बापू तो घर पे जाके पार्टी वार्टी करते रहो, चलो। ठीक है बापू चलो રૂપિયાની પસાર મોતી મારા રાજમાન ધીરાજમાન ફાટુલા કાકાજી મારા પધાર્યા છે લેવા ચલો. આજે કોણ કે હું પગલ ઘુમઢોરા જદી રે આજે કોણ કે હું પગલ ઘુમઢોરા જદી રે હોય મારું કે હું પગલ ઘુમઢોરા જદી રે આજે પ્રધાન વગર નજરી સુની લાગે રે આજે રાજાના બોલાયા પ્રધાન
આપણા ફાગલ ગામની રાતની અંદર શું ચાલી રહ્યું છે? આપણા ફાગલ ભૂમિની અંદર ગાયોને સારી રીતે નિરપાયા છે અને ગૌશાળામાં સારો અભ્યાસ ગૌશાળામાં ગાયોને નિરપાયા છે, વિદ્યાલયમાં સારો અભ્યાસ અપાયો છે. બસ પ્રધાનજી, મારે તમારા વડે એ જ સાંભળવું હતું કે મારી પ્રજા સુખીનો છે ને, કારણ કે બામણ મુવાડામાં હોવા છતાં બાપુ જે છે ત્યાં સુધી મારી પ્રજાને કઈ દુઃખ ના પહોંચે. ભલે મહારાજા. પ્રધાનજી, જી મહારાજા. મારે ઘણા સમયથી મારે પાવાગઢ સંઘ લઈને જવાનું છે. એ ઘણા સમયથી હું વિચાર કરું છું, તો માટે મારે ઠકરાના જોડે થોડી વાત કરીને અને મારે પછી પાવાગઢ સંઘ લઈને જવાનું છે. તો માટે ઠકરાનાને બોલાવો. ભલે મહારાજા. એ આજ પરદોન બોલાવે માતાયા દોરે. તમારા મહારાજા તમને બોલાવે છે. એવી તમારી આજ્ઞા મહારાજ. ચાલો મહારાજે પ્રણામ. અરે આવો ઠકરાના આવો. અરે તમને બોલાવવાનું એક કારણ કે મારા ઘણા સમયથી મારે પાવાગઢ જવા સંઘ લઈને નીકળવાનું છે, તો માટે સંઘ માટે તૈયારી કરવાની છે, એટલા માટે તમને બોલાવ્યા છે. જેવી તમારી આજ્ઞા મહારાજ. અને હા ઠકરાના, આપણો કુંવર પણ 5 વર્ષનો થઈ ગયો છે, તો માટે મોટા હાથીજીને આપણે બોલાવો તો કુંવરને સાથે પણ લઈ જવાનો છે. એ આ જમાતા રે બોલાવે કુંવર ગાવા દોરે.
અરે દીકરા, તમને બોલાવવાનું એ જ કારણ કે મારી એક માનતા હતી કે મારે પાવાગઢ સંઘ લઈને જવાનું નીકળવાનું છે, એટલા માટે તમને બોલાવ્યા છે. તો હાલ પાવાગઢ સંઘ લઈને નીકળવાનું છે. જે તમારી આજ્ઞા. પ્રધાનજી, જી મહારાજા. સંઘ લઈને નીકળતા પહેલા હું મારા પિતાજીની આજ્ઞા લઈને પછી આપણે સંઘ લઈને નીકળીએ. ભલે મહારાજા. પિતાજીને નમન. પિતાજી, મારે પાવાગઢ સંઘ લઈને નીકળીએ છીએ, તો તમારી આજ્ઞા જોઈશે, તો પછી અમે આગળ વધીએ. ઓહો દીકરાઓ, એ તો આપણે કુલની દેવી કહેવાય, જરૂરથી જાઓ. ભલે પિતાજી, તો અમે પાવાગઢ સંઘ લઈને નીકળીએ છીએ. ત્યાં સુધી રાજમાં આપણા ચોકીદારો સાથે રાજનું રક્ષણ કરવું. પ્રધાનજી, જી મહારાજા. ગઢવીને ત્યાં સુધી ગઢવીને બોલાવો, થોડા કસુંબા પાણી કરીને આપણે આગળ વધીએ. ભલે મહારાજા. એ આજ પરાધન બોલાવે ગઢવિયા હે નવ શિવના રે ચોપડે સુરાઈ સાઈન કરે રે ભૈયા. હે નવ શિવના રે ચોપડે સુરાઈ સાઈન કરે રે ભૈયા. હે દયા દે ગરી દયા દે પારલા વાળાની દયા દે. દયા દે ગરી દયા દે પારલા વાળાની દયા દે.
પ્રધાનજીને મારા ઘણી ખમા પ્રધાનજીને ઘણી ખમા. આવો આવો વળતી. આવો પ્રધાનજી મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ અમારા મહારાજા બોલાવશે તો ચાલો આપણે રાજ દરબારમાં. અરે મહારાજને ઘણી ખમા. અરે આવો દેવીદાસ આવો. તમને બોલાવવાનું એ જ કારણ કે મારે સંગ લઈને નીકળવું છે, તો મારા પિતાજી જોડે થોડા કસમ પાણી કરીને નીકળવું, એટલા માટે તમને બોલાવ્યા છે. જી મહારાજ. લો પિતાજી, પેલા તમે એ આજે પેલો રે કસુકો સૂર્ય દેવને ધરાવું. આજે પેલો રે કસુકો ઉગતા સૂર્યને ધરાવું. અરે પ્રેમથી કોમી લેજો રે, પ્રેમથી કોમી લેજો રે. પેલો રે કસુકો ઉગતા સૂર્યને ધરાવું. આજે બીજો રે કસુકો ધરતી માતાને ધરાવું. અરે પ્રેમથી કોમી લેજો રે, પ્રેમથી કોમી લેજો રે. આજે બીજો રે કસુકો ધરતી માતાને ધરાવું. આજે બીજો રે કસુકો સ્વર્ગા માતાને ધરાવું. અરે પ્રેમથી કોમી લેજો રે, પ્રેમથી કોમી લેજો રે. આજે બીજો રે કસુકો સ્વર્ગા માતાને ધરાવું. આજે બીજો રે કસુકો સર્વે દેવને ધરાવું. અરે પ્રેમથી કોમી લેજો રે, પ્રેમથી કોમી લેજો રે. આજે બીજો રે કસુકો સર્વે દેવને ધરાવું. આજે પોતાનો કસુકો સગડી સપાને ધરાવું. અરે પ્રેમથી કોમી લેજો રે, અરે પ્રેમથી કોમી લેજો રે. આજે પોતાનો કસુકો સગડી સપાને ધરાવું. પ્રધાનજી, જી મહારાજા. હવે આપણે કસુબા પાણી તો કરી લીધા છે, તો આપણે રજા લઈએ, હવે સંગ લઈને આગળ વધીએ. ભલે મહારાજા. પિતાજી, હવે અમે સંગ લઈને નીકળીએ. જેવી તમારી આજ્ઞા. હે આજ ભાગાવેલથી તખત સંગ ચાલિયા રે. હે આજ ભાગાવેલથી તખત સંગ ચાલિયા રે. હે રાજા
અરે મારી કાર્યક્રમાને પહારે રે હાલો હાલો પાવાગઢ જઈએ રે મારી કાર્યક્રમાને પહારે રે હાલો હાલો પાવાગઢ જઈએ રે પાવાગઢનો ડુંગરો રૂડો લાગે છે માતા પાવાગઢનો ડુંગરો રૂડો લાગે છે માતા આપણે પાવાગઢ તો પહોંચી ગયા છે તો માટે તમે દ્વારપાલે કહો કે મંદિર ખુલાશે કે નહીં અરે મહારાજા અરે મુરારે અરે કોણ છે તમે એ જાગે છે કે ઊંઘે છે અરે જાગે છે બોલ ભાઈ અમારે મહાકાળી માતાના દર્શન કરવા છે અરે લે ગાંડો થઈ ગયો કે તું હજુ કેટલા વાગ્યા તને ખબર પડે છે કેટલા વાગ્યા લે રાતના હજુ 3 વાગ્યા ખબર પડે તને એવું છે તો મંદિર ક્યારે ખુલશે સવારે 6 વાગ્યા આવશે મંદિર ખુલશે ભલે મહારાજા ઓબદાજી મંદિર સવારમાં 6 વાગે ખુલશે ભલે ત્યાં સુધી આપણા યાત્રીઓ પણ થાકી ગયા છે તો થોડો વિશ્રામ પણ કરી લઈશું મંદિર 6 વાગે આપણે દર્શન માતાના કરી લઈશું ભલે પૂજારી ન ભય પૂજારે
પ્રધાનજી જી મહારાજા હવે પરોઢિયું થઈ ગયું છે તો માટે તમે મંદિર જો ભૂલ્યા છે કે નહીં? અરે એ બોલા રે બોલો ભાઈ આ મંદિર ક્યારે ખુલશે મંદિર ખુલી ગયા છે બસ દર્શન કરી શકો છો તમે. ભલે મહારાજા પ્રધાનજી મંદિર ખુલી ગયા છે ચાલો આપણે દર્શન કરી લઈએ ભલે ચાલો ટકાના આપણે માતાજીના દર્શન કરી લઈએ. હે જગત જનની, હે પાવાના ડુંગરાવાળી, હે મારી મહાકાળી માં, તારા પારે આવ્યો છું. હે આ વાદ્યાના તારા દુઃખ ભાગી અને મારા ભાગનું નામ અમર કરજે માં. હે મારી મહાકાળી માં, હે જગતની જોગમાયા માં. હે જગતની રાજા, હે જગતની રાજા, હું તારી ભાગવતથી પસંદ થઈ છું તો લે આ શ્રીફળ, એની નવ માસ સેવા કરજે. તારા ઘેર દીકરાનો જન્મ થશે અને તારા ભાગ્ય ગામનું નામ અમર કરશે. ભલે માં, ભલે મારે આથી બીજું જોઈએ છું અને તારા દર્શનથી હું ધન્ય થઈ ગયો છું માં. તો માટે તું મારે અને ઘડી રહેજે માં. બસ મારે તારા હાથ આથી જોઈએ છે. બોલો મહાકાળી માતનો. પ્રધાનજી જી મહારાજા હવે આપણે મહાકાળી માના દર્શન કરી લીધા છે તો હાલ ને હાલ ડાકોર આપણે જઈએ. આજે પાવાગઢ થી તકત સંગ ચાલિયા રે. 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 પ્રધાનજી જી મહારાજા આપણે ડાકોરના દર્શન કરવા તો આવી ગયા છે તો દ્વારપાલ મંદિર બંધ છે મને લાગે છે તો તમે તપાસ કરો કે મંદિર બંધ છે કે નહીં. અરે એ દ્વારપાલ આ મંદિર ક્યારે ખુલશે કોણ છો તમે? આટલી અઢી રાત્રે આવ્યા છો? હું કમલાસિંહ મહારાજાનો પ્રધાન છું બોલો આ મંદિર ક્યારે ખુલશે આ મંદિર તો સવારમાં 5 વાગે જ ખુલશે. ભલે મહારાજા પ્રધાનજી મંદિર સવારમાં 6 વાગે ખુલશે અરે ભલે ત્યાં સુધી મારી પ્રજા પણ થાકી ગઈ છે ત્યાં થોડી થોડો વિશ્રામ કરી લે અને ભગવાનની રાસ લીલા પણ જોઈ દઈએ નિહાળી ભલે દઈએ. મહારાજા
હે મારી સે કેથી કાન કુંવર આવતારે રો મુખેથી મોરલી વગાડતારે રો હે
રાજી જી મહારાજા હવે કાનિયાની રાજકીય તો આપણે જોઈ લીધી તો માટે મંદિર ખુલી બાદ તમે તપાસ કરો ભલે મહારાજા અરે એ દ્વારપાલ આ મંદિર ક્યારે ખુલશે બસ ખુલી ગયું છે તમે દર્શન કરી શકશો બોલે મહારાજા ગુલફખાનજી મંદિર ખુલ ગયા છે તો ચાલો આપણે દર્શન કરી લઈએ ભલે ચલો ઠકરાણા હે દ્વારકાધીશ હે ડાકોરના ઠાકોર હે ડાકોરના ઠાકોર બોલો દ્વારકાધીશનો હે એ આધેલા મૂર્તિ તકદ સંગ ચાલિયા રે અરે ઠકરાણા માતાજી આપણને આશીષ તો આપ્યા છે તો હવે તમે આ નાળિયેરની 9 માસ સેવા કરવાની છે તો તમે પૂજા કક્ષમાં જઈને 9 માસ સેવા કરો એ તમારે કઈ સેવા કાય વિદ્યા નવ નવ માં હોરી રે સેવા કાય વિદ્યા નવ નવ માં સખીને પડે તું વરદન વ્યાઉરી રે સખીને પડે તું વરદન વ્યાઉરી વરદાનને જણાવો કે આપણા રાજ દરબારમાં માતાના ઘોડે કુંવરનો જણાવો તો તમે હાલ ને હાલ જણાવો. બોલે માતાજી
પ્રધાનજી તમને બોલાવવાનું એ જ કારણ છે કે આપણા રાધાબા માતાના થોડું થોડું બેસતો જેથી માટે માટે નથી બોલે આજ પરાધન બોલાવે રાધાયા મધુરે. મહારાજા બોલો પ્રધાનજી, શું લઈને આવો છો? આપણા માતાને ત્યાં કુંવરનો જન્મ થયો છે. અરે શું વાત કરો છો પ્રધાનજી? આપણા ઘરે કુંવરનો જન્મ થયો છે તો આખા પાગલોમાં ઘોર જન્મ વેચાઈ દો અને આખી પાગલની ધરતી ઉપર ખોદાવી દો માટે આપણા ઘરે કુંવરનો જન્મ થયો